ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે આરતીબેન. ધોરણ 11ના તમામ વિદ્યાર્થીઓનું વિવેકાનંદ શાળાની અંદર સ્વાગત છે. આપણા પ્રથમ વિડિયો લેક્ચરની અંદર મારું નામ ઇન્ટ્રોડક્શન આપ્યા પછી આરતીબેન મારું નામ છે. તમારો એકાઉન્ટ સબ્જેક્ટ હું લેવાની છું. આપણે એની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં તમને એકાઉન્ટનું મહત્ત્વ જો સમજાવું તો એક સામાન્ય ઉદાહરણ આપું કે આપણે આપણા ઘરની અંદર જેટલી આપણી આવક હોય છે એ પ્રમાણે આપણે ખર્ચનું આયોજન કરતા હોઈએ અને પછી એ રીતે આપણા હિસાબો છે એની નોંધ આપણે રફ વર્કની અંદર કરીએ છીએ. તો જ્યારે કોઈ વેપાર ધંધાની વાત કરીએ કે જેમાં એક દિવસની અંદર ઘણા બધા ટ્રાન્ઝેક્શન થતા હોય છે, તો ત્યારે ઓબ્વિયસ છે કે સામાન્ય ઘરમાં પણ જો આપણે હિસાબોની જરૂરિયાત રહેતી હોય તો ધંધાકીય રીતે વિચારીએ તો આપણે હિસાબો વિના ચાલે નહીં. તો તમારું પહેલું ચેપ્ટર જે છે એ હિસાબો વિશે છે, એની પદ્ધતિ વિશે છે અને 11મા અને 12મા બંને ધોરણની અંદર અને આગળ પણ જેટલા પણ શબ્દો એવા આવશે કે જે નામાની અંદર વારંવાર રિપીટ થયા કરશે તો તેને આપણે શીખવાના છે, જેને કહેવાય છે એના પારિભાષિક શબ્દો એટલે કે ટર્મિનોલોજી એકાઉન્ટ રિલેટેડ. સૌથી પહેલાં બેઝિક એનો જો ઇતિહાસ ચકાસીએ તો હિસાબી પદ્ધતિનું અસ્તિત્વ આવ્યું ક્યાંથી, તો એનું રીઝન એ છે કે પહેલાંના જમાનાની અંદર આદિમાનવ વિશેનો અભ્યાસ આપણે 6ઠા 7મામાં સમાજની અંદર શીખી ગયા છીએ. તો ત્યાં શું હતું કે લોકો છે એ મર્યાદિત જરૂરિયાતો હતી એને ચાલતું એ સમયે, પણ જેમ જેમ આદિમાનવમાં વિકાસ થતો ગયો, ચક્રની શોધ થઈ, બરાબર ખેતીની શોધ થઈ, તો એ પછીથી જરૂરિયાતો વધવા લાગી અને અરસપરસ વિનિમયની શરૂઆત થઈ. મતલબ કે વસ્તુ કે સેવાઓની અદલા બદલીની શરૂઆત થઈ, જેને આપણે બદલા પદ્ધતિ કે સાટા પદ્ધતિ તરીકે ઓળખતા હતા. પણ સમય આવી એવું થયું કે એની મર્યાદાઓ જણાઈ. જેમ કે એક ખેડૂત છે એ અનાજ આપે તો સામે એક ડૉક્ટર છે એ મેડિકલ ટ્રીટમેન્ટ આપે, તો એ બંનેનું પ્રમાણ કાઢવું યોગ્ય ગણાતું નહીં. એના માટે એ ઉપરાંત વસ્તુની હેરફેર કરવામાં પણ અમુક પ્રશ્નો છે આડા આવતા. તો આવી બધી મર્યાદાઓને કારણે એ જે પદ્ધતિ છે બદલા પદ્ધતિ કે સાટા પદ્ધતિ એ દૂર થઈ અને એની જગ્યાએ વસ્તુ વિનિમયની મર્યાદાને કોની મદદથી દૂર થઈ, તો નાણાંની શોધને કારણે એ ખામીવાળી પદ્ધતિ દૂર થઈ અને વ્યવહારો જે કાંઈ પણ આપણા થાય, મતલબ કે વસ્તુ કે સેવાઓની અદલા બદલી જ્યારે પણ આપણે કરીએ ત્યારે વચ્ચેના માધ્યમ તરીકે આપણે નાણાંને પસંદ કર્યું. નાણાંથી શું છે કે એક જે ખામી હતી એ દૂર થઈ ગઈ. મતલબ કે એક ડૉક્ટરે જે ટ્રીટમેન્ટ આપીને સામે ખેડૂતે જે અનાજ આપ્યું એનું માપન મુશ્કેલ હવે ન બન્યું નાણાંને કારણે. તો આ રીતે નાણું છે એ વ્યવહારની અંદર માધ્યમ તરીકે કામ કરવા લાગ્યું. નાણાંની અંદર શરૂઆત થઈ ત્યારે સિક્કાઓ વાપરતા, ત્યારબાદ પેપર ચલણ અને અત્યારે આપણે ઈ મની એટલે કે પ્લાસ્ટિક ચલણનો ઉપયોગ આપણે કરીએ છીએ. હવે આપણે ધીમે ધીમે આવક જાવકનો હિસાબ, નાણું આવ્યું એટલે આવક જાવકનો હિસાબ જરૂરી બન્યો, તો એને લખવાની શરૂઆત થઈ. લખવામાં નાણાંની અંદર જેનું મૂલ્ય આંકી શકાય એવી જ વસ્તુ અને સેવાઓનો અભ્યાસ કરવાનું નક્કી કરવામાં આવ્યું અને એ લખેલા હિસાબો પરથી એક નિયત સમયે એવું પણ નક્કી કરી શકાય કે કેટલો આવક થઈ, કેટલી જાવક થઈ, એટલે કે કેટલો નફો થયો, કેટલું નુકસાન થયું એનો ખ્યાલ પણ આવવા લાગ્યો. તો જો દરેક વ્યક્તિ પોતાની મનસ્વી રીતે જો મૂલ્યાંકન કરીને હિસાબો લખે તો એ પ્રોપર ના રહે, એટલા માટે થઈને હિસાબી પદ્ધતિની પણ જરૂરિયાત રહી. હિસાબી પદ્ધતિના 3 નામ છે, યાદ રાખવા. 2 નામ બીજા છે, યાદ રાખજો. હિસાબી પદ્ધતિ બોલે, નામા પદ્ધતિ બોલે કે ઐતિહાસિક હિસાબી પદ્ધતિ બોલે, બધું સરખું જ છે, બરાબર છે. શરૂઆત ક્યાંથી થઈ, તો ઇટાલીના ગણિત શાસ્ત્રી જે છે લ્યુકા પેસિઓલી, એમણે આ પદ્ધતિની શોધ કરી છે અને એના જે કંઈ સૂચનો હતા એના બેઝ ઉપર આપણે દ્વિનોંધી નામા પદ્ધતિ શું છે એ આગળ જતાં જણાવું છું. પહેલાં આપણે જૂની પુરાણી પદ્ધતિથી એકચ્યુઅલી હિસાબો લખતા હતા, જ્યારથી હિસાબોની શરૂઆત થઈ ત્યારથી. તો એ દેશી નામા પદ્ધતિ કહેવાતું હતું, જેની અંદર આપણે દેશીનામાનો અને દ્વિનોંધીનો ડિફરન્સ સમજવાનો છે. પણ દેશીનામા પદ્ધતિની અમુક ખામીઓ હતી કે જેને કારણે દ્વિનોંધી નામા પદ્ધતિએ એનું સ્થાન લીધું. વ્યવહારની અંદર અત્યારે આપણે વધારે પડતી દ્વિનોંધી નામા પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. તો એક શોર્ટ ક્વેશ્ચન તમને પૂછાઈ શકે કે દ્વિનોંધી નામા પદ્ધતિની શોધ કોણે કરી છે, તો
ઇટલીના ગણિતશાસ્ત્રી લ્યુકા પેસિઓલીએ કરેલી છે, એ તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ પોઈન્ટ આવે છે કે હિસાબી પદ્ધતિનો અર્થ. હિસાબી પદ્ધતિ એટલે શું? તો કે તમારે એવા જ વ્યવહારોને નોંધવાના છે કે જે નાણાકીય લક્ષણો ધરાવતા હોય. અહીંયા પણ આપણે જોયું કે જેનું નાણાંમાં મૂલ્ય આંકી શકાય એ જ આપણે હિસાબોની અંદર લેવાના છે, એવા જ વ્યવહારોને. તો નાણાકીય લક્ષણ ધરાવનારા વ્યવહારોને નોંધવાના, એનું વર્ગીકરણ કરવાનું. વર્ગીકરણનો મતલબ એ રીતે છે કે કયા આર્થિક છે, કયા બિનઆર્થિક છે, કયા રોકડના છે, કયા ઉધાર એટલે કે શાખના છે, એ સમજવાનું છે. ત્યારબાદ એનું તારણો કાઢી એના ઉપરથી વર્ગીકરણ બાદ અને અર્થઘટન કરવાની એક કળા છે. આ હિસાબી પદ્ધતિની ડેફિનેશન છે જે સંસ્થા દ્વારા અપાયેલી છે. એને ધંધાની ભાષા પણ કહેવાય છે. હિસાબી પદ્ધતિને ધંધાની ભાષા તરીકે પણ ઓળખી શકાય છે. 3 પ્રકારથી આપણે હિસાબો તૈયાર કરી શકીએ છીએ: નાણાકીય હિસાબી પદ્ધતિ, પડતર અને સંચાલકીય હિસાબી પદ્ધતિ. હવે એક પછી એક જે પારિભાષિક શબ્દો આવે છે એની સમજૂતી છે કે ધંધો છે તો એની અંદર વ્યવહારો થાય છે. તો વ્યવહાર એટલે શું? સર્વપ્રથમ તો એ સમજવામાં આવે તો વ્યવહારનો મતલબ થાય કે 2 કે તેથી વધુ વ્યક્તિ વચ્ચે વસ્તુ કે સેવાઓની કાં તો રોકડમાં અથવા તો શાખ ઉપર જે અદલા બદલી થાય, ફેરબદલી થાય, એને કહેવાય વ્યવહાર. માલિક ત્યારબાદ ધંધાની જવાબદારીની વાત કરે છે કે ધંધો એક જવાબદારીવાળી વસ્તુ એટલા માટે કહી શકાય કે જો નફો થાય તો જ આપણે ધંધાનું અસ્તિત્વ લાંબા ગાળા સુધી ટકાવી શકીએ છીએ. એટલે જવાબદારીને 2 પ્રકારથી ડિસ્ટ્રીબ્યુટ કરેલી છે, આંતરિક અને બાહ્ય. તો આંતરિક જવાબદારી એને કહેશું કે જે ધંધાના માલિકે ચૂકવવાની રકમ થતી હોય એ આંતરિક જવાબદારીમાં ગણાય. અને એ સિવાયના અન્ય પક્ષકારો હોય, ધંધા સિવાયના મતલબ કે ગ્રાહકો લઈ શકો અથવા તો અન્ય કોઈ બી ત્રાહિત વ્યક્તિ લઈ શકો, તો એ બધું બાહ્ય જવાબદારીમાં આવે. ત્યારબાદ ધીમે ધીમે એક વર્ડ છે હજી આગળ, પડતર. પડતર એટલે શું? તો સામાન્ય રીતે કોઈ બી વસ્તુ કે સેવાઓ આપણે પૂરી પાડવી હોય તો એના માટે થઈને આપણે જે કાંઈ ખર્ચાઓ કરવા પડતા હોય, સપોઝ કે કોમ્પ્યુટર લેબનું સ્થાપન કરવું છે છોકરાઓને કોમ્પ્યુટર શીખવાડવા માટે, તો કોમ્પ્યુટર લેવા પડે, લાઇટિંગની વ્યવસ્થા રાખવી પડે, તો એ જે કાંઈ બી ખર્ચાઓ થાય છે એ આપણી પડતર કહેવાય. પડતરનો મતલબ સમજો ને કે કોસ્ટ પ્રાઇસ, એટલે કે મેઇન કિંમત જે તમને જે વેપારીને જેમાં પરવડે છે એ કિંમત, બરાબર. જે સપોઝ કે ચલો એક કાપડનો વેપાર કરો છો, કોઈ એક વેપારી છે કાપડનો વેપાર કરે છે, તો એણે પોતે ખરીદેલો માલ એને કેટલામાં પડ્યો, મતલબ કે જ્યાંથી માલ ખરીદ્યો છે ત્યાંથી સ્ટાર્ટ કરીને દુકાન સુધી લાવવાનું જે કાંઈ બી ખર્ચાઓ છે એ બધા તમે એમાં ગણી શકો છો. પડતર ઉપરથી ડિસાઇડ થાય છે કે કોઈ બી વસ્તુની પ્રાઇસ કેટલી રાખવી. તો બને એટલી પડતર જેમ નીચી હોય એમ વેપારીને ફાયદો થાય, કારણ કે ઓછી કિંમતે વધુ ઉત્પાદન અને વધુ નફાનો ફાયદો એ મેળવી શકે. આગળ જતાં તમને સમજાવીશ બાકીના વર્ડ્સ છે જે ઘસારો અને ઘાલખાદ્ય વગેરે શું છે. દેશીનામા પદ્ધતિ કરતાં દ્વિનોંધી વધારે અસ્તિત્વમાં છે અને એના 3 આધારોથી તૈયાર થઈ શકે છે: વેપારીના ધોરણે, રોકડના ધોરણે અને મિશ્ર ધોરણે. ત્યારબાદ એક સ્ટેપ બતાવ્યા છે અહીંયા કે કઈ રીતે આખી હિસાબી પદ્ધતિ જે છે એ કમ્પ્લીટલી ફોલો કરી શકો છો તમે. તો સ્ટાર્ટિંગ ક્યાંથી થાય છે? તો સૌથી પહેલાં વાઉચર આવે છે. તો વાઉચર શું છે એ સમજાવું. એક પ્રકારનો સમજો કે ડોક્યુમેન્ટ્સ, દસ્તાવેજ છે કે જે તમને મૂળભૂત દસ્તાવેજ કહી શકશો તમે એને, કે જે ધંધાકીય વ્યવહાર થયો છે એનું સમર્થન આપે છે, ખાતરી આપે છે. ત્યાર પછી વાઉચર પછી એના આધારે આપણે વ્યવહારોની ઓળખ કરીએ, મતલબ કે રોકડ છે, શાખનો વ્યવહાર છે. શાખનો વ્યવહાર એટલે એ કે જે તે ટાઈમ પર વ્યવહાર થયો છે એ સમય પર જ તાત્કાલિક પૈસાની ચૂકવણી ન કરતા થોડા સમય બાદ, નક્કી કરેલા સમય બાદ ચૂકવણી કરવામાં આવે, એને કહેવાય શાખનો વ્યવહાર. એકચ્યુઅલી ગુજરાતી વર્ડ છે શાખ. શાખનો મતલબ થાય છે આબરૂ. તો આબરૂ એટલે એ કે જે તમે વ્યક્તિની સારી નામનાને કારણે એને જે તે એના નિશ્ચિત સમય મર્યાદા પૂરતું એને તમે ઉધાર માલ આપી દો છો, પૈસા લીધા વિના તમે એને માલ આપી દો છો, તો એની આબરૂને કારણે, એ એના તમારી સાથેના સંબંધોને કારણે તમે કરો છો. તો વ્યવહારોને ઓળખવા માટે આપણે અલગ અલગ રીતે એને ડિવાઈડ કરશું: રોકડ કે શાખ, આર્થિક કે બિનઆર્થિક વગેરે એ રીતે.
ત્યારબાદ એના આધારે આપણે આમનોંધ લખીએ છીએ. આમનોંધનું એક નવું ચેપ્ટર જ આવશે, જેનાથી આમનોંધ ને પેટા નોંધ તમને ખ્યાલ આવી જશે. ત્યારબાદ આનું પણ એક ચેપ્ટર છે, બધાના એક એક ચેપ્ટર છે, 4 કાચી નોંધ આપણે કરીએ એકચ્યુઅલી, કારણ કે જ્યારે આપણે ધંધા ઉપર બેઠા હોઈએ ત્યારે આપણી પાસે એટલો બધો સમય રહેતો નથી. કોઈ લેવા આવે માલ, કોઈની પાસેથી આપણે માલ ખરીદીએ, તો ઇન શોર્ટ એક દિવસની અંદર ઘણા બધા વ્યવહારો થતા હોય છે. મોટી કંપની હોય તો ઘણા બધા ટ્રાન્ઝેક્શન હોય, તો પોસિબલ નથી કે એકસાથે વ્યવસ્થિત પાકી નોટની અંદર જેમ તમે લખો છો એ જ રીતે જે હિસાબો તૈયાર કરવા એ શક્ય નથી. એટલે શું કરવામાં આવે છે તો કે કાચી નોંધ તૈયાર થાય છે, અને કાચી નોંધના બેઝ ઉપર પછી આમનોંધ કરાય. આમનોંધ પછી ખતવણી થાય. ખતવણી એટલે શું એ ચેપ્ટરમાં સમજીશું. સપોઝ કે માની લો કે આમનોંધનો એક ચોપડો હોય છે કે જેની અંદર તમે બધા જ ટ્રાન્ઝેક્શનની નોંધ કરો છો. હવે માની લો કે એમાં તો ચલો તમારી પાસે એઝ અ કસ્ટમર તરીકે શીલાબેન પણ આવે છે અને મહેશભાઈ પણ આવે છે, બરાબર, ને SBI બેંકની સાથે પણ તમારા વ્યવહારો થાય છે, તો એને લગતી પણ આમનોંધ તમારી બુકમાં છે. હવે તમારે આખા વર્ષ દરમિયાનમાં તમે શીલાબેન સાથે કેટલા વ્યવહારો કર્યા, કેટલી આવક જાવકનો શું તમારો હિસાબ રહ્યો, આવું બધું જો તમારે ચેક કરવું હોય, તમે કેટલાનો માલ લાવ્યા, કેટલોનો માલ હજી પડેલો છે, કેટલો વેચાયો વગેરે બધું ચેકિંગ કરવા માટે થઈને દરેક વ્યવહારની સાથે જેટલી પણ બાબત સંકળાયેલી હોય એ બધી બાબતના દરેકના ખાતા હોવા જરૂરી છે, જેના આધારે તમને એની આવક જાવકને લગતો બાકીનો ખ્યાલ આવે. તો એ બાકી ઉપરથી આપણે કાચું સરવૈયું તૈયાર કરીએ, અને પછી કાચા સરવૈયા ઉપરથી ધંધાનો ખરેખર નફો નુકસાન કે આર્થિક પરિસ્થિતિ જાણવી હોય તો આપણે વાર્ષિક હિસાબો બનાવશું. હવે ત્યારબાદ આ એક બેઝિક સમજૂતીનો પરિચય હતો. ત્યારબાદ હવે આપણે થોડુંક જે વધારે પારિભાષિક શબ્દો ડીપમાં આવે છે એને જોઈ લઈએ. તો સૌથી પહેલો શબ્દ છે એની અંદર મૂડી. મૂડી કોને કહેવાય? એ શબ્દ બધા જ તમારા માટે નવા હશે, પણ આ દરેક શબ્દો છે એ અગેન એન્ડ અગેન રિપીટ થશે જ, એટલે ધ્યાનથી એને યાદ કરી લેશો. મૂડીનો મતલબ એ કે ધંધાનો માલિક, મતલબ કે જેણે ખુદનો જેનો ધંધો છે એ વ્યક્તિ કે જેણે ધંધાની સ્થાપના કરેલી છે એ વ્યક્તિ જો કોઈ રોકડ રકમ લાવે તો એને કહેશું આપણે મૂડી. ત્યાર પછી મૂડી છે એ એવું જરૂરી નથી કે રોકડના સ્વરૂપમાં જ હોય, એ બેંક સિલક પણ હોઈ શકે, કોઈ મિલકતને પણ તમે ધંધાની અંદર લાવી શકો છો, પણ શરત એટલી કે જો એ માલિક દ્વારા લવાયેલી હોય તો એને તમે મૂડી તરીકે બતાવી શકો. નેક્સ્ટ એની સાથે કનેક્ટેડ એક વર્ડ છે ઉપાડ, એ સમજાવી દઉં. તો ઉપાડ એટલે શું? તો મૂડીથી ઓપોઝિટ છે. મૂડીનો મતલબ થાય છે લાવવાનું, જ્યારે ઉપાડનો મતલબ થાય છે ધંધામાંથી લઈ જવાનું, પણ અંગત વપરાશ માટે થઈને લઈ જતા હોય છે. દાખલા તરીકે ઉદાહરણ આપું તો કાપડનો વેપારી છે એ ઘરના બાળકો માટે થઈને કપડાં લઈ જાય છે તો એ અંગત વપરાશ ગણાય. ફર્નિચરનો વેપારી છે એ ધંધામાંથી એક સોફો લઈ જાય ઘર માટે તો એ અંગત વપરાશ ગણાય, તો એને કહેવાય ઉપાડ, બરાબર. તો મૂડી મતલબ માલિક દ્વારા લવાયેલી વસ્તુ, ચાહે રોકડ હોય, માલ મિલકત હોય, કંઈ પણ હોઈ શકે. જ્યારે ઉપાડ મતલબ અંગત વપરાશ માટે ધંધામાંથી લઈ જવામાં આવેલી વસ્તુ, એ પણ ગમે તે હોઈ શકે. સપોઝ કે રોકડ પણ લઈ જાય, 50,000ની જરૂર હોય ઘર માટે, ઘરના ખર્ચા માટે, તો લઈ જાય તો એ ઉપાડ ગણાય. ત્યારબાદ લેણદાર ને દેવાદાર સમજવા જેવું છે. લેણદાર કોને કહેશું? તો આપણને ખબર છે કે એક તો જ્યારે આપણે રોકડ વ્યવહાર કરીએ ત્યારે તો કંઈ પ્રશ્ન થતો નથી કે જે તે કસ્ટમર આવે, વસ્તુ કે સેવા લઈ જઈને રોકડની અંદર આપણે એની ચૂકવણી કરી દઈએ, બરાબર. આપણે ખુદ લેતા હોઈએ જથ્થાબંધ વેપારી પાસેથી, માની લો કે, તો આપણે એને આપી દઈએ, તો અહીંયા વાત પૂરી થાય છે. પણ જ્યારે આપણે ઉધાર વ્યવહાર કરીએ છીએ, ઉધાર અને શાખ એ બે સમાનાર્થી શબ્દો છે, તો ત્યારે આપણે લેણદાર દેવાદાર જેવા સંબંધો ઊભા થાય છે. તો જે વ્યક્તિ પાસેથી ઉધાર માલ ખરીદવામાં આવે છે એ વ્યક્તિ ધંધાનો લેણદાર બને. દાખલા તરીકે તમે જથ્થાબંધ વેપારી છો, હું છૂટક વેપારી છું, હું તમારી પાસેથી ઉધાર માલ લઈ જાઉં છું, બરાબર, વેપાર કરવા માટે, તો તમે છે એ મારા લેણદાર બનશો, બરાબર, અને હું તમારી દેવાદાર બનીશ. તો જેણે આપવાનું છે મતલબ કે પૈસા ભવિષ્યની અંદર નક્કી કરેલા સમયે,
તો એ દેવાદાર બને, અને જેણે પૈસા લેવાના થતા હોય એ લેણદાર બને. ત્યાર પછી પડતર તો મેં સમજાવી દીધું કે જેટલામાં વેપારીને મેન પડેલું હોય જે પ્રાઇઝ ઉપર એ. પણ ડેફિનેશન વ્યવસ્થિત સમજાવું તો કોઈ બી વસ્તુને તૈયાર કરવી હોય કે કોઈ પણ સેવાઓ પૂરી પાડવી હોય, સપોઝ કે રૂ, ચલો તો રૂ તો કાંઈ એટલું બધું આપણે યુઝ નથી કરી શકતા. એ કોટનમાંથી આપણે મટીરિયલ તૈયાર કરીએ, વસ્ત્રો બનાવીએ અને વણાટકામથી કે મશીનરીથી, અને પછી આપણે જે યુઝ કરીએ તો એ વસ્ત્ર એ જેને કહેવાય ને કે ફાઇનલ પ્રોડક્ટ, કે જે ગ્રાહકને વપરાશી સ્વરૂપની અંદર તૈયાર કરીને તમારે આપવાની છે. એવી જ રીતે સેવા બી છે. તો સેવાઓ પૂરી પાડવા માટે પણ અમુક ખર્ચાઓ થતા હોય છે, જેમ કે વાહન વ્યવહાર છે, સંદેશા વ્યવહાર છે વગેરે. તો આ બધી સેવાઓ કે વસ્તુઓ પૂરી પાડવા માટે જે કાંઈ બી ખર્ચો થાય છે, સપોઝ કે ચલો એક યંત્ર લીધું, હવે યંત્ર તમે જ્યાંથી ખરીદ્યું ત્યાંથી કરીને તમે એને લાવ્યા, તો એ વચ્ચેનો જે મજૂરી ચૂકવવી પડતી હોય, યંત્રોને ફિટિંગ્સનો કાંઈ ખર્ચો થતો હોય, તો એ બધાનો પ્લસ કરો અને ફાઇનલ આન્સર જે હોય એને કહેવાય પડતર. ત્યાર પછી આપણે જવાબદારી વિશે પણ જોયું કે આંતરિક ને બાહ્ય. તો માલિકે ચૂકવવાનું હોય એ આંતરિક. માલિક સિવાયના ધંધા સાથે સંકળાયેલા વ્યક્તિ સિવાયના અન્ય વ્યક્તિ સાથેના વ્યવહારો, તો એ બાહ્યમાં બની જાય, બરાબર, બાહ્ય જવાબદારી થઈ જાય છે. ત્યાર પછી આપણો જૂનો પુરાણો ઇતિહાસ છે, એની અંદર પણ આપણે જે પહેલાંના જમાનાના રાજા મહારાજાઓ હતા એ પોતાના મંત્રીઓની સલાહથી પોતાનો જે કંઈ આર્થિક વ્યવહારો છે એનું કાર્યભાર સંભાળતા. તો એવે સમયે ચાણક્ય જે છે, બરાબર, એણે અર્થશાસ્ત્ર બહાર પાડેલું, અને એમાં એણે જે નીતિઓનો ઉલ્લેખ કરેલો, જે પદ્ધતિ બતાવેલી, એ પદ્ધતિને આપણા ભારતની અંદર હિસાબી પદ્ધતિની અંદર પણ અસ્તિત્વ અને મહત્ત્વનું સ્થાન છે મળેલું છે. ત્યાર પછી એક શબ્દ છે વટાવ. તો તમે મોલની અંદર જોયું હશે, કંઈ બી તમે આપણે કોઈ શોપ ઉપર જાઓ ત્યાં પણ ઘણી વખત લખેલું હોય, ખાસ કરીને મોલની અંદર વધારે હોય છે ડિસ્કાઉન્ટ, બરાબર. વટાવ એટલે એક ડિસ્કાઉન્ટ. શું છે એકચ્યુઅલી? તો કે જે મેઇન પ્રાઇસ છે એના કરતાં ઓછી કિંમતે તમને વસ્તુ આપવામાં આવે કે સેવા આપવામાં આવે તો એને કહેવાય વટાવ. વટાવ બંને હોય છે. ગ્રાહક હોય તો એને વટાવ મળતો હોય, અને વેપારી હોય તો એ વટાવ આપતો હોય. એટલે કે આપેલ વટાવ, મળેલ વટાવ, બરાબર. મતલબ કે વસ્તુ કે સેવાઓને જે મૂળભૂત એની કિંમત છે એના કરતાં ઓછી કિંમતે આપવામાં આવે તો એ આપેલ વટાવ, એ લેવામાં આવે ઓછી કિંમતે તો એ મળેલ વટાવ બની જાય. આપેલ વટાવ છે એ ઓબ્વિયસ ખર્ચ ગણાય, કારણ કે વેપારી આપતો હોય તો એને તો સપોઝ કે 500 રૂપિયાનો શર્ટ હોય અને 10% ડિસ્કાઉન્ટ હોય, તો ગમે તેના 10% કાઢવાના કે એટલે 1 0 કટ કરવાનો થાય પાછળથી, તો 50 રૂપિયા કટ કરો તો 450ની અંદર તમને એ શર્ટ પડતો હોય 450માં, તો વેપારીને તો 50 રૂપિયાનું નુકસાન ગયું કહેવાય, ખર્ચ થયો કહેવાય. એટલે વેપારી માટે સપોઝ કે આપેલ વટાવ છે તો એ ખર્ચ છે, અને મળેલ વટાવ છે તો એ ઉપજ છે, એટલે કે આવક છે. ઉપજનો અહીંયા સમાનાર્થી તમારે ગણવાનું છે આવક, બરાબર. ત્યાર પછી અત્યારે વર્તમાન સમયમાં આપણે નાણાંમાં શું વાપરીએ એની જ કદાચ ક્વેશ્ચન આવે એને રિલેટેડ. તો આપણને ખબર છે કે સિક્કાઓ આવતા ધાતુના, પણ ચલણ એને હેરફેરમાં ને મુશ્કેલી પડતી ગણવામાં, ને એટલા માટે ધીમે ધીમે પેપર ચલણ એટલે કે નોટ આવી, ચલણી નોટો આવી. નોટો પણ ઘણી વખત ભીની થવાના કે વગેરે પ્રશ્નો રહેતા, જેને કારણે પ્લાસ્ટિક ચલણ છે એ અસ્તિત્વમાં આવ્યું. ત્યારબાદ એક આ શબ્દ સમજવાનો છે તમારે, ઘાલખાદ. ઘાલખાદ શું છે? ધ્યાન રાખજો લખવા બોલવામાં ભૂલ ન થાય. આ ઘ છે, ઘની લાઈન આ રીતે ઉપર હોય, અને ધમાં આ લાઈન છે એ થોડી નીચે હોય. તો ઘાલખાદ શું છે? તો આપણે મેં વાત કરી તમને કે ઉધાર વેચાણ કરીએ, બરાબર, કે ખરીદી કરીએ, કે જેની અંદર આપણે જે ચૂકવણી છે એ અમુક સમય પછી કરવાની થાય છે. હવે ધારી લો કે તમારે સંબંધો સારા છે અને તમે તમારા ગ્રાહકોને ઉધાર માલનું વેચાણ કરી દીધું, પણ જો કોઈ એવી પરિસ્થિતિ આવે કે જેને કારણે તમારો ગ્રાહક તમને પૈસા ચૂકવી શકતા નથી, તો તમારે તો વર્ષને અંતે હિસાબો તો તૈયાર કરવા જ પડે છે. દાખલા તરીકે તમે 50,000નો માલ લાવ્યા હતા, એમાંથી તમે 10,000 રૂપિયાનો માલ તો તમે ઉધાર જ વેચી દીધો, બરાબર, અલગ અલગ કસ્ટમરને. હવે એમાંથી એવું થયું કે 10,000માંથી તમારી પાસે 5,000 રૂપિયા જ આવ્યા, પાછા 5,000 ન આવ્યા, તો ઓલરેડી માલ તો તમારો
બધે 10,000નો ધંધામાંથી નીકળી જ ગયો છે, તમારા ગોડાઉનમાંથી 10,000નો માલ તો જતો જ રહ્યો છે, અને છતાંય તે 5,000 રૂપિયા રોકડ સ્વરૂપમાં પાછા દેખાતા નથી તમને. માલની સામે 10,000ના માલની સામે 10 જે કાંઈ એની પ્રાઇઝ હોય એને રિલેટેડ અમાઉન્ટ દેખાવી જોઈએ, પણ જે ખરેખર નથી બરાબર વાસ્તવમાં. એટલે ડિફરન્સ આવે છે હિસાબો રાખવામાં. એ ડિફરન્સ ન આવે એના માટે થઈને આપણે ઘાલખાદ ગણવી જરૂરી છે. તો ઘાલખાદ મતલબ કે દેવાદારોને જે ઉધાર માલનું વેચાણ કરેલું છે એ દેવાદારો પૈસા પાછા આપી જતા નથી કોઈ પણ કારણસર. તો જેને કારણે એટલી રકમને આપણે ઘાલખાદ તરીકે, જે રકમ નથી આવતી પાછી, સપોઝ કે 5,000 ન આવ્યા તો એ 5,000 રૂપિયાની રકમ ઘાલખાદ ગણાય. એ શું છે તો કે ધંધાનો ખર્ચ છે, નુકસાન છે, ખર્ચ નથી, માઇનોર ડિફરન્સ છે. મહેસૂલી ખર્ચની અંદર એકચ્યુઅલી ગણી શકો તમે એને. તો ખર્ચ ન હોવાનું કારણ એ કે માલિકે સ્વેચ્છાએ કરેલી વસ્તુ નથી, બરાબર. એ ધંધાદારી વ્યક્તિનો તો એવો ઈરાદો હોતો નથી, કારણ કે ઓબ્વિયસ છે ધંધો કરે છે તો નફાના હેતુસર જ કરતા હોય છે, બરાબર. પણ સંબંધોને લીધે ક્યારેક આવું નુકસાન છે ભોગવતા હોય છે તો એને આપણે એક નુકસાન ગણીશું. ખર્ચનો મતલબ કે વિકાસના હેતુથી કરેલું જે કંઈ ખર્ચો હોય એ. ત્યારબાદ એક શબ્દ સમજવાનો છે કે સ્થિર નાણાં મૂલ્ય એટલે શું. તો આપણને એટલો ખ્યાલ છે કે નાણાંનું મૂલ્ય, નાણાંની કિંમત એમાં વધઘટ થતી હોય છે. વિદેશી ચલણ સાથે તમે આપણા દેશના ચલણને મેચ કરશો તો એમાં પણ ડોલરના પ્રાઇઝમાં વધઘટ થતી જોવા મળે છે રૂપીઝની સામે. તો સ્થિર નાણાં મૂલ્ય કોને કહેવાય? સપોઝ કે તમને ખબર છે અત્યારે આ પોસિબલ જ નથી, કારણ કે ભૂતકાળની અંદર કોઈ વસ્તુ ખરીદેલી હોય, માની લો કે એક ડાઇનિંગ ટેબલ આપણે લીધેલું, બરાબર છે, 10,000 રૂપિયાની અંદર, આજથી 5 વર્ષ પહેલાં. તો હવે આજે આપણે એક ડાઇનિંગ ટેબલ લેવા જશું 5,000માં, તો આવશે ખરું? કે 10,000માં લીધું હોય તો એ 10,000માં આવે ખરું? નહીં. આપણને ખબર છે કે ડે ટુ ડે પ્રાઇસ વધતી જાય છે. એટલે તો જો તમે માર્ક કરજો કે પહેલાંના જમાનાની અંદર જે સેલેરી હતી એ અને અત્યારના જે સેલેરી હોય છે એમાં ઘણો બધો ડિફરન્સ હોય છે, પણ સામે વસ્તુના પ્રાઇઝમાં પણ, વસ્તુની કિંમતમાં પણ એટલો વધઘટ તમને જોવા મળેલી દેખાશે. તો સ્થિર નાણાં મૂલ્યનો મતલબ એ જ કે ભૂતકાળમાં ખરીદવામાં આવેલી વસ્તુ કે મિલકત એની એ જ કિંમતે ભવિષ્યની અંદર જો ફરીથી સ્થાપી શકાતી હોય, એની પુનઃસ્થાપના થઈ શકતી હોય તો એને કહેવાય સ્થિર નાણાં મૂલ્ય. પણ એકચ્યુઅલી વ્યવહારની અંદર આ ધારણા છે એ શક્ય છે નહીં. નેક્સ્ટ આપણે દ્વિનોંધી નામા પદ્ધતિ શું છે તો એ આપણે જોયું હતું કે એવા વ્યવહારો અને લક્ષણો છે કે જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય એને નાણાંના સ્વરૂપમાં આપણે નોંધીએ, એનું વર્ગીકરણ કરીએ, તારણો કાઢીએ અને પછી આપણે પરિણામોનું અર્થઘટન કરીએ. હિસાબો ઉપરથી આપણે ડિસાઇડ કરી શકીએ કે આપણને કેટલો ફાયદો થયો છે, કેટલું નુકસાન થયું છે વગેરે. ત્યારબાદ એક શબ્દ સમજવાનો છે સ્ટોક. સ્ટોક એટલે શું? તો સ્ટોક એટલે આમ જો ને તો કાંઈ જ નહીં, પણ જે કાંઈ માલ તમે ખરીદો છો, સપોઝ ફર્નિચરનો વેપારી છે તો એને માની લો કે 10,000 રૂપિયાની બેન્ચો ખરીદી, તો એમાંથી જેટલી વેચાઈ ગઈ એ એના પછીથી સપોઝ કે 2,000ની બેન્ચો વધી, તો એ 2,000ની બેન્ચો છે એ સ્ટોકમાં ગણાય. દેટ મીન્સ કે ખરીદેલા માલ પૈકી વધેલો માલ, 50,000નો માલ લઈ આવીએ અને પછી એમાંથી 40,000નો વેચાઈ જાય, 10,000નો જ બચે, તો એ 10,000નો માલ છે એ સ્ટોક તરીકે તમારે ગણવાનો થાય છે. ત્યાર પછી અગત્યના પોઈન્ટની વાત કરું તો મિલકતો. મિલકત એક જસ્ટ ડેફિનેશન છે, પહેલાં એ સમજાવી દઉં. સામાન્ય ભાષાની અંદર હિસાબ કોને કહેવાય? તો જ્યારે આવક અને જાવક અથવા તો ઉપજ અને ખર્ચની નોંધ થાય એને કહેવાય હિસાબો. ત્યાર પછી મિલકતોની વાત કરું તો મિલકતો એટલે 2 પ્રકારની હોય, બિનચાલુ, ચાલુ. બિનચાલુ મિલકત એટલે એવી કે જેને તમે તમારી નરી આંખે જોઈ પણ શકો છો અને નથી પણ જોઈ શકતા. તો જે તમે તમારી આંખોથી જોઈ શકો છો, અડી શકો છો, એ બિનચાલુ. પ્લસમાં સમયગાળાને લઈને આ મેટર છે કે જેનો સમયગાળો છે એ 1 વર્ષ કરતાં વધુનો હોય, લાંબા સમય સુધી જેનું અસ્તિત્વ ટકી શકતું હોય, એ બધી મિલકતો બિનચાલુમાં લેવાની હોય, અને એ સિવાયની હોય 1 વર્ષથી ઓછા સમયગાળામાં એ બધી ચાલુમાં લેવાની હોય, મતલબ કે જે બદલાયા કરતી હોય. દાખલા તરીકે આ બેન્ચ છે તો એક વખત ખરીદી પછી આઈ થિંક કે 10-15 વર્ષ સુધી એનું અસ્તિત્વ ટકી રહે છે, તો એ તમે બિનચાલુમાં ગણી શકો. એ જ રીતે જમીન, મકાન, યંત્ર, ફર્નિચર કાંઈ પણ,
કે જેનો સમયગાળો લાંબો હોય છે. એક વખત ખરીદ્યા પછી એને વારંવાર ખરીદવાની જરૂર રહેતી નથી. પછી આ બધું તો જોઈ શકાય, અડી શકાય એવી વાત છે, પણ અમુક મેટર એવી પણ છે કે જેને તમે જોઈ શકતા નથી પણ છતાંય તમારે એને મિલકત તરીકે ગણવાની થાય છે. દાખલા તરીકે કોઈ એક દુકાન છે, વર્ષો થયા, 40 વર્ષથી વેપાર કરે છે, મેઇન રોડ ઉપર દુકાન છે. હવે માની લો કે કોઈ કસ્ટમર આવે છે ને એવું કહે છે કે આ દુકાનને તમારે વેચવી હોય તો મારે લેવી છે, બરાબર. તો લાંબા સમય સુધી ધંધાની અંદર એને પોતાનું હાર્ડવર્ક આપેલું હોય, નફો કમાતા હોય, બજારની અંદર એક નામ કમાયેલું હોય, જગ્યા એક લોકોને એના કસ્ટમરને ખબર હોય કે આ જગ્યા ઉપર આ દુકાન છે, તો જેના કારણે એની એક શાખ ઊભી થતી હોય, આબરૂ ઊભી થતી હોય કે જેના કારણે એને અન્ય પેઢીની તુલનામાં વધુ નફો મળતો હોય. તો એવી પેઢી છે એ પાઘડી માગી શકે છે, બરાબર. બીજું એક્ઝામ્પલ આપું તો મકાન માલિક, કે જેનું મકાન તમે ભાડુઆત તરીકે ભલે ભાડું ચૂકવીને પણ લાંબા સમય સુધી તમે એના મકાનની દેખભાળ કરેલી છે, તો એ જ્યારે ખાલી કરવાનું કહે ત્યારે તમે એઝ ભાડુઆત તરીકે પાઘડી માગી શકો છો. પછી કોપીરાઇટ, ટ્રેડમાર્ક, પેટન્ટ આ બધું આવશે. ફ્રેન્ચાઇઝીસ શું છે બધું ડીપમાં સમજાવીશ જ્યારે નેક્સ્ટ વાર્ષિક હિસાબો કરશું ત્યારે. એકચ્યુઅલી આ બધા છે ને એક પ્રકારના ખાસ અધિકારો છે કે જેનો ઉપયોગ એ જે તે અધિકાર મેળવનાર વ્યક્તિનો જ હોય છે, અન્ય કોઈ વ્યક્તિ એનો ઉપયોગ કરી શકતું નથી. એક પ્રકારની ખાસ નિશાની હોય છે, સાહિત્યની મેટરમાં હોય છે, બરાબર. અમુક વસ્તુ આ મેઇન એની શાખા અલગ હોય કે જે તમને પ્રોવાઈડ કરતું હોય, બરાબર, બિઝનેસ કરવાની ફેસિલિટી આપતું હોય, એવું બધું. તો ઇન શોર્ટ, બિનચાલુ એટલે એવી મિલકતો કે જે તમે લાંબા સમય સુધી ટકાવી રાખી શકો છો. અને ચાલુ મિલકતોમાં ડેઇલીનું જે હોય એ બધું આવી શકે, જેમ કે રોકડ છે, બેંક સિલક છે, માલનો સ્ટોક છે, દેવાદારો છે. દેવાદારો એટલે આપણે વાત કરીએ એ રીતનું કે જેને તમારે જેની પાસેથી ને પૈસા લેવાના હોય તો એ લેણદારો બને, તમારે ખુદે જો કોઈને આપવાના થતા હોય તો તમે ખુદ દેવાદાર બનો. ધંધાની અંદર ઉધાર માલ કોઈને વેચેલો હશે તો એ વ્યક્તિ તમારો દેવાદાર ગણાશે. તમારે એઝ અ પેઢી તરીકે જ વિચારવાનું કે તમે પેઢીના માલિક છો ને તમે પેઢી ચલાવો છો, બરાબર. પછી આ શબ્દ તમારા માટે નવા છે, લેણી હુંડી, દેવી હુંડી, બે શબ્દ આવશે. એ હુંડી એટલે હુંડીનું પણ એક આખું ચેપ્ટર આવશે. હુંડીનો મતલબ થાય છે એક પ્રકારની ચિઠ્ઠી કે જેની અંદર માલનું ઉધાર વેચાણ કે ખરીદી થયેલી હોય તો એવા સમયે ખાતરી આપવામાં આવે છે કે જે તે નિશ્ચિત રકમ છે એ અમે નિશ્ચિત કરેલા તારીખે કે સમયે આપી દેશું. તો મિલકતોના આ બે પ્રકાર છે, એને ધ્યાનમાં રાખવાના છે. ત્યારબાદ જેવા મિલકતો છે એવી જ રીતે સામે જવાબદારીઓ પણ છે. તો જવાબદારીના પણ બે પ્રકાર છે. એક તો આપણે જોયું કે આંતરિક ને બાહ્ય. માલિકે ચૂકવવાનું આંતરિક, અન્ય પક્ષકાર હોય તો બાહ્ય. પણ સમયના આધારે પણ તમે જવાબદારીના પ્રકારો પાડી શકો છો. મિલકતો છે એ એક તમારું પ્લસ પોઈન્ટ છે, જ્યારે જવાબદારીનો મતલબ એ છે કે તમારે એને નિભાવવાની થાય છે, તમારા માટે એક પ્રકારનું દેવું ગણાય છે. જ્યારે મિલકતો છે એ તમારો જમા પાસું ગણી શકો. તો જવાબદારી માટે સમયના આધારે જો જુઓ તો એને બે પ્રકારમાં વેચી શકશો, મિલકતોની જેમ જ બિનચાલુ ને ચાલુ. બિનચાલુનો સમયગાળો 1 વર્ષ કરતાં વધુનો હોય, ચાલુનો હોય તો 1 વર્ષ કરતાં ઓછો હોય, બરાબર. એના ઉદાહરણની અંદર જુઓ તો જે કાંઈ તમે માની લો કે કોઈને રકમ તમારે ચૂકવવાની થાય છે, બરાબર, તો એને તમે ચાલુ જવાબદારી તરીકે ગણી શકો છો, બરાબર. ત્યારબાદ દેવાદારોની એક ડેફિનેશન, ખર્ચાનું પણ એવી જ રીતે છે, વચ્ચે સમજાવી દઉં. મૂડી ખર્ચા અને મહેસૂલી ખર્ચા. તો જે તમે લાંબા ગાળા માટે કરો છો એ મૂડી ખર્ચામાં આવે, કે જેને તમારે વારંવાર કરવા પડતા નથી, વર્ષની અંદર 1-2 વખત કરવાના થાય. જેમ કે યંત્ર ખરીદો તો 1-2 વખત ખરીદો, નાણાં પરત કરો ડિબેન્ચરના. ડિબેન્ચર એક પ્રકારનો એક દસ્તાવેજ છે, જેમ કંપનીના શેર ખરીદતા હોય એવી રીતે ડિબેન્ચર પણ ખરીદાતા હોય, બરાબર. ઉછીના નાણાં કહેવાય. કંપનીએ જાહેર જનતા પાસેથી ઉછીના લીધેલા નાણાં હોય કે જેના નાણાં પરત કરવાની કંપનીની જવાબદારી હોય, એવો એક પ્રકારનો દસ્તાવેજ છે. તો જે તમે વારંવાર કરો છો એ મહેસૂલી ખર્ચા, જેમ કે કર્મચારીઓને પગાર ચૂકવવાનો થાય, લાઇટ બિલ ચૂકવવાનું થાય, તો એવું બધું છે એ બધું મહેસૂલી ખર્ચામાં આવે. ત્યાર પછી નફો શું છે? તો કે જે કાંઈ તમારી મહેસૂલી આવક થાય છે અને જાવક થાય છે એ વચ્ચેનો તફાવત જે છે એ કહેવાય નફો. દેવાદાર તો હવે તમને ખબર પડી ગઈ છે કે જેને તમે માલ ઉધાર વેચો છો એ તમારા દેવાદાર બને.
અને એ તમારે ચાલુ મિલકતમાં લેવાના થાય છે, બરાબર. દેવાદારનું ચાલુ મિલકતના ઉદાહરણમાં તમારે દેવાદારને સમાવવાના થાય. પછી આ એક શબ્દ નવો છે તમારા માટે, ઘસારો. ઘસારો શું છે? તો આપણને ખબર જ છે કે આપણે એક હ્યુમન બોડી છે, એમાં પણ જે આપણે 5-15 વર્ષની કે 20 વર્ષની ઉંમરે જે રીતે આપણે કામ કરી શકતા હોય, દોડી શકતા હોય વગેરે, એવું જ સેમ ટુ સેમ વર્ક આપણે 50 વર્ષની કે 70 વર્ષની ઉંમરે કરી શકતા નથી. દેટ મીન્સ કે જેનો વપરાશ થાય છે એને ઘસારો લાગે છે. પછી ચાહે લિવિંગ થિંગ હોય કે નોન લિવિંગ થિંગ હોય, તમે જ્યારે કોઈ ફર્નિચર વસાવો ત્યારે એની જે ટકાઉપણું હોય, શાઇનિંગ હોય, કલર હોય, સારું હોય. અમુક વર્ષો સુધી તમે એને વાપરો છો, પછી એમાં ધીમે ધીમે ઝાખપ આવવા લાગે છે, તો એને તમે ઘસારા તરીકે ઓળખી શકો છો. પણ અહીંયા લખેલું છે એક શબ્દ છે કે બિન રોકડ ખર્ચ છે. તો બિન રોકડ ખર્ચનો મતલબ તમારે એવો સમજવાનો છે કે ધંધાદારી લોકો પોતાની સેફટી માટે થઈને ઘસારો ગણે છે. કારણ કે સપોઝ બેઝિક એક્ઝામ્પલ લઈને આપું તો, યંત્ર લીધું ધંધા માટે, ટેકનોલોજીની અંદર અચાનકથી બદલાવ આવી ગયો, તો યંત્રને તમારે કાઢી નાખવું પડે ધંધો ટકાવી રાખવો હોય તો. સેમ વેથી વાપરીને 5, 10, 15 વર્ષ સુધી વાપર્યું મશીન એટલું બધું જૂનું થઈ ગયું, સપોઝ ઝેરોક્સ મશીન હતું, એટલું જૂનું થઈ ગયું કે પ્રિન્ટ ઝાંખી આવવા માંડી, તો તમારે એને બદલાવવું જ પડે. મતલબ કે વપરાશને કારણે મિલકત ચાહે કોઈ પણ હોય, યંત્ર હોય, જમીન હોય, મકાન હોય, કાંઈ પણ હોય, જ્યારે તમે કોઈ બી મિલકતોને તમે વાપરો છો ત્યારે અમુક વર્ષો સુધી વાપર્યા બાદ એમાં એક પ્રકારનો ઘસારો લાગે છે. મતલબ કે તમે એને ભવિષ્યની અંદર વાપરવા માટે સક્ષમ રહેતા નથી, ત્યારે જે તમારે એના માટે થઈને ઇન ફ્યુચર પણ જો તમારે અસ્તિત્વને ટકાવવું હોય તો સમયના બદલાવ સાથે તમારે જો ચેન્જ લાવવું હોય તો તમારે એક પ્રકારનું એક અનામત આગળ આવશે ત્યારે સમજાવીશ, એક પ્રકારની ખાસ વ્યવસ્થા ઊભી રાખવી પડે કે જે તમને આગળ જતાં કદાચ પછીના વર્ષોમાં નફો ન થાય તો પણ તમે એ ખર્ચાને પહોંચી વળો. તો એ ઘસારો છે ને એ આ ટાઈપનું છે કે તમને ખબર જ છે કે 10 વર્ષ સુધી હું આ મશીન વાપરીશ, પછી હું એને વાપરી શકવાનો નથી, એટલે તમે એડવાન્સથી જ 500 રૂપિયા, 2000 રૂપિયા, જે કાંઈ તમે પોસિબલ હોય એવી રીતે રકમ અલગથી પાડતા જાઓ છો. તો એના માટે તમે એક આખું ફંડ ઊભું કરો છો, એને કહેવાય ઘસારા ફંડ. જેમ કેમ આપણે ઘરની અંદર આકસ્મિક કોઈ ખર્ચો આવે તો એના માટે એક અલગથી બજેટ રાખેલું હોય, એ રીતનું એમ, બરાબર. પણ મતલબ ક્યાંય તમારે કોઈને ચૂકવવાનો થતો નથી, એટલા માટે અહીં શબ્દ લખેલા છે કે બિન રોકડ ખર્ચ છે, બરાબર. ત્યાર પછી પણ ઘણા બધા વર્ડ્સ હજી બાકી છે, એ નેક્સ્ટ લેક્ચરની અંદર લઈશ, બરાબર. પહેલું ચેપ્ટર આખું થિયરિકલ છે અને ત્યાર પછીથી ચેપ્ટર 2થી આપણે થોડા સમ છે શીખવાના થશે. આજના લેક્ચરની અંદર કોઈને બી કાંઈ ન સમજાણું હોય તો કહેશો. રેગ્યુલર સ્ટુડન્ટ જે શાળાએ આવે જ છે અત્યારે એ લોકો લખાવેલી છે, પહેલું ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ કરી દીધું છે, એટલે બને તો પોસિબલ હોય ત્યાં સુધી રેગ્યુલર શાળાએ આવવું એ જ બેસ્ટ છે ઉપાય. અને છતાં કોઈ બી સંજોગોના કારણે નથી અવાતું તો આ જે વિડીયો લેક્ચર છે એમાંથી શીખતા રહેશો. કાંઈ પણ ન સમજાતું હોય તો ગમે ત્યારે ફોન કરીને પૂછવાની પણ છૂટ છે. તમારી પાસે હવે ટેક્સ્ટ બુક પણ આવી ગઈ છે તો એમાંથી પણ રીડ કરી જોજો. કોઈ બી પોઈન્ટ ન સમજાય તો કહેશો. થેન્ક યુ, ધેટ્સ ઓલ.